વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ। આજે આપણે ગુજરાતી 2 માં ચેપ્ટર 3 શબ્દકોશનો ઉપયોગ અને જોડણી એ આપણે સમજ્યા હતા। ફરીથી એનું પુનરાવર્તન કરી લઈએ તો શબ્દકોશને આપણે કોષક્રમ પ્રમાણે કેવી રીતે શબ્દોને ગોઠવાય તે આપણે સમજ્યા હતા। તો વિદ્યાર્થી મિત્રો, જો કોઈ પણ શબ્દની જોડણી જાણવી હોય તો આપણે તેને કોષક્રમમાં કે શબ્દકોશમાં જોઈશું। કોષક્રમ પ્રમાણે ગોઠવો એટલે કે કક્કાવારીના ક્રમ પ્રમાણે ગોઠવો। પહેલા આપણે સમજ્યા હતા કે અ આ ઈ આ બારાખડીનો ક્રમ, બરોબર। સ્વર અજગર તો અ જ ગ ર આ શબ્દ પહેલો આવશે। હવે જ્યારે શબ્દો તમને આપવામાં આવે તો એ ગોઠવેલા હશે નહીં અને તમારે શબ્દકોશના ક્રમમાં કે કક્કાવારીના ક્રમમાં કે તો બંનેમાં તમારે એ પ્રમાણે ગોઠવવાના રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે કોઈ પણ શબ્દ શીખવા માટે તેની આપણે સાચી જોડણી જાણવી જરૂરી છે। તો એ જોડણીને જોવી હોય તો ક્યાં જોઈશું? શબ્દકોશમાં। એને વિદ્યાર્થી મિત્રો, તો હવે શબ્દકોશમાંથી આપણે શબ્દ શોધવો છે। શબ્દકોશમાંથી આપણે શબ્દ શોધવો છે તો આપણે આખો શબ્દકોશ ફેંદીશું તો પણ આપણને શબ્દકોશનો કોષક્રમ ખબર નહીં હોય તો તમને એ શબ્દ મળશે નહીં। કોષક્રમ નક્કી કરવામાં આવેલો છે। તો શબ્દકોશનો ઉપયોગ કેવી રીતે કરવો? તો પહેલા આ ઈ વાળા શબ્દો હોય, પછીથી કક્કાનો ક્રમ એટલે કે ક ખ ગ એ પ્રમાણે કોષક્રમ હોય, બરોબર ને વિદ્યાર્થી મિત્રો? હવે શબ્દકોશમાં સૌથી પહેલા અ થી શરૂ થતા શબ્દો હોય, અ થી હ સુધીના શબ્દો હોય, બરોબર? હવે જે અનુનાસિકો છે, જે અંગ ગ અડ આવા કોઈ શબ્દો છે નહીં, તો આ શબ્દો એ શબ્દકોશમાં નથી વિદ્યાર્થી મિત્રો। ધ્યાન રાખજો, તમે અડ પરથી શરૂ થતા કોઈ શબ્દ નથી। કયા? તો અડ પરથી નળ બોલો છો, ન થી શરૂ થતો શબ્દ છે, અડથી શરૂ થતો શબ્દ નથી। ફેણ તો એ અણ છે, બરોબર? ફે એટલે ફથી શરૂ થતો શબ્દ છે। આ રીતે અંગ ગ અણ અને અડથી શરૂ થતા શબ્દો એ છે જ નહીં, એટલે શબ્દકોશમાં પણ નથી જ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજ્યા હતા કે ક્ષ, શું સમજ્યા હતા? ક્ષ। તો ક્ષ એ ક અને શ નો જોડાક્ષર છે। ક્ષ એ ક અને શ નો જોડાક્ષર છે। તેથી ક્ષથી શરૂ થતા શબ્દો ક્ષત્રિય, ક્ષમા આ બધા શબ્દો કઈ શ્રેણીમાં હશે? કોની શ્રેણીમાં? કઈ શ્રેણીમાં હશે? કોની શ્રેણીમાં? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવું યાદ રાખવું પડશે કે ક્ષ વાળો શબ્દ શોધવો હશે તો એ કોની શ્રેણીમાં હોય, એટલે કે કોની લાઈનમાં હોય। હવે એ જ રીતે જ્ઞ, હવે જ્ઞથી શરૂ થતા શબ્દો જ્ઞાન, બરોબર? આ રીતે જ્ઞથી શરૂ થતા શબ્દો એ જ અને ગ, જ અને ગ આ બેનો જોડાક્ષર છે। જ્ઞ, જ્ઞ, બરોબર? તો જ્ઞ એ જ
થી શરૂ થતા શબ્દોની શ્રેણીમાં હોય. જની લાઈનમાં હોય. બરોબર. મારે જ્ઞાન શોધવું છે તો આપણે કઈ શ્રેણીમાં જોવું પડશે, કઈ લાઈનમાં જોવું પડશે? જની લાઈનમાં. જથી શરૂ થતા જે પણ શબ્દો હોય ત્યાં આપણને જ્ઞાન શબ્દ મળે. વિદ્યાર્થી મિત્રો, હવે ક્ષથી શરૂ થતા કોઈ પણ શબ્દ છે એ ખની શ્રેણીમાં એટલે કની લાઈનમાં હોય. સમજાયું ને? હવે ક થી હ સુધીના અક્ષરોને શબ્દકોશના ક્રમમાં ગોઠવાય છે. શબ્દકોશ, બરોબર. ક ખ ગ એ રીતે શબ્દકોશના ક્રમમાં ગોઠવાય છે. કનો ક્રમ મેં તમને સમજાવ્યું હતું કે કનો ક્રમ એ પ્રમાણે કેવી રીતે હોય તો પછી કમ માથે મીંડાવાળો શબ્દ પહેલો આવે, પછી કા ને પછી કામ. આ રીતે. પછી એક ધ્યાન રાખજો કે ક્રુ વાળો શબ્દ એ કુમ પછી આવે. કુમ પછી ક્રુ વાળો શબ્દ આવે અને પછી કે આવે. આ ખાસ યાદ રાખજો. ક્રુ વાળો શબ્દ પહેલો આવે. કૃપા લખેલું હોય તો ક્રુ વાળો શબ્દ પહેલો આવે અને કેતન લખેલું હોય તો એ શબ્દ પછી આવે. ક્રુ વાળો શબ્દ પહેલો આવે, આગળ આવે. શબ્દોને જો પ્રથમ અક્ષર સરખો હોય તો બીજો અક્ષર જોવાનો, બીજો અક્ષર પણ સરખો હોય તો ત્રીજો જોવાનો. આમ તો 3 સુધી તો અલગ અલગ બની જ જાય, થઈ જ જાય. જો પહેલો અક્ષર અજગર સરખો હોય, દાખલા તરીકે આગળ અને આકાશ તમને કહું તો આગળ, જુઓ સમજે, આગળ અને આકાશ આ બંને શબ્દો છે એમાં આ છે એ સેમ છે, સરખા છે. બરોબર. હવે આપણે કયો જોવો પડશે? બીજો શબ્દ એટલે કે બીજો મૂળાક્ષર જોવો પડશે. તો આ ગ અને આ કા. તો કા એ પહેલો આવે તો આપણે આકાશ વાળો શબ્દ પહેલો મૂકવાનો અને આગળ વાળો શબ્દ બીજો આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ રીતે આપણે સમજ્યા હતા જે તે અક્ષરોનો બારાક્ષરીનો ક્રમ પૂરો થાય, ક આ ઈ, એ ક્રમ પૂરો થતા જોડાક્ષરોનો ક્રમ શરૂ થાય છે. બરોબર. જોડાક્ષરોનો ક્રમ શરૂ થાય છે એટલે કે જે તે અક્ષરનો બારાક્ષરીનો ક્રમ પૂરો થાય. સ્મારક અને સ્વાગત. તો સ્મા, બરોબર, જોડાક્ષર છે સ્મારક અને સ્વાગત. સ્મારક અને સ્વાગત. ચલો સરખા. હવે અહીંયા બારાક્ષરીનો ક્રમ આપણે જોવાનો. કકાવાળીનો ક આવશે, કેવા આવશે તો સ્મારક શબ્દ પહેલા આવે અને સ્વાગત શબ્દ પછી આવે. તો હવે એ અને ઓ જેવા સ્વરોનો કોષક્રમમાં એ અને ઓ પ્રમાણે નક્કી થાય છે. આ રીતે શબ્દ હોય કે એ રણ, બરોબર, અને ઓ, તો આનો કોષક્રમમાં એ થાય અને ઓ થાય. સમજ્યા? કે એ અને ઓ જેવા સ્વરોનો કોષક્રમમાં એ અને ઓ પ્રમાણે નક્કી થાય છે. સ્વરોનો કોષક્રમ આપણે કોષક્રમ જોવો હોય તો
નીચેના શબ્દોને આ રીતે તમારી સૂચના હશે કે શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ આ સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે આપણો. ધ્યાન આપજો. પહેલો આપણને આપેલું છે શબ્દ ધૈર્ય, બીજો છે પ્રેમ, ત્રીજો છે શિસ્ત, ચોથો છે આદર, પાંચમો છે કંકર, છઠ્ઠો છે હિંમત, પ્રસ્તુત, અપેક્ષા, ઘાસડી, જ્ઞાન, ક્ષમા અને ત્રિવિધ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ. તો શબ્દો પર આપણે નજર કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. ધૈર્ય, પ્રેમ, શિસ્ત, આદર, કંકર, હિંમત, પ્રસ્તુત, અપેક્ષા, ઘાસડી, જ્ઞાન, ક્ષમા ને ત્રિવિધ. બરોબર. હવે જુઓ, પહેલા અ વાળા જે શબ્દો છે, અ આ ઈ, એ જે શબ્દો છે એ શોધવાનું. તો છે અહીંયા અ વાળો શબ્દ, તો હા, આ અપેક્ષા છે આપણી પાસે. બરોબર. આ રીતે તમે નીચે લીટી કરો કે જે કરો તે ઉપર ટીક માર્ક મારો. પણ આ શબ્દ આવી ગયો એટલા માટે તો ચાલો જવાબ લખીએ. પહેલો શબ્દ આવશે આપણો અપેક્ષા. બરોબર. હવે આપણે બીજો શબ્દ જોવાનો છે. તો બીજો શબ્દ કયો છે, કયો આવશે? તો અ આ ઈ યુ ઈ છે. તો ના, ઉ એ ઐ ઓ ઔ ઋ નથી. બરોબર. અ આ ઈ ઉ એક પણ શબ્દ નથી. હવે કથી શરૂ થતા શબ્દો આપણે જોઈએ. તો ક વાળો શબ્દ છે ક્યાં? તો ધૈર્યમાં દે છે, પ્રે છે, સી છે, પા છે, કં. હા, ક વાળો શબ્દ છે તો કંકર. તો આપણે કંકર. પછી ખ વાળો શબ્દ છે તો જોઈએ. બરોબર. કંકર શબ્દ આવી ગયો આપણો. હવે ઘાસડી વાળો શબ્દ આવશે. બરોબર. ક ખ ગ ગ ચ. ચ વાળો શબ્દ છે, જુઓ. નહીં, નથી. ચ છ જ જ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ધ વાળો શબ્દ આ રીતે બોલવું પડશે તમારે. ધ વાળો શબ્દ છે એ ધૈર્ય. ન વાળો છે ના. પ, હા, પ વાળો આ પણ છે, આ પણ છે અને આ પણ છે. ચાલો હવે પહેલો શબ્દ આપણે જોઈએ કે પ્રે છે, પા છે અને પ્ર છે. બરોબર. તો પહેલા કાના વાળો શબ્દ આવશે, પછી જોડાક્ષર વાળો શબ્દ આવશે. પાદર એ શબ્દ પહેલો આવે. બરોબર. આવી ગયો આ શબ્દ. પછી પ્રે અને પ્ર, તો ઉપર માત્રા વાળો પછી આ
ફ બ ભ મ ય ર લ વ પછી સસલાનું સ છે ના હ અડ શ આ શ વાળો શબ્દ આવશે ને પેલો તો સ શ પછી આ સ આવે ને આ સ આવે સ તો સી વાળો જે આપણો શબ્દ છે એનું નામ છે શિસ્ત. ચાલો આઈ કરો બરોબર. પછી સ હ હિંમત બરોબર. હ વાળો આવ્યો હ શિક્ષક. પછી ઘના ને છેલ્લો ર વાળો શબ્દ આવશે. તો અહીંયા આપણો આ રીતે તમારે ગોઠવવાના. વિદ્યાર્થી મિત્રો પહેલા આવા જોવાનું પછી ટપકાવાળીના ક્રમ પ્રમાણે. જો આ રીતે ત્રણે ત્રણ શબ્દો સરખા હોય અને જો જોડાક્ષર હોય તો જોડાક્ષર વાળો શબ્દ પછી આવે. આ ત્રણે જોડાક્ષર છે આ પા છે બરોબર. ખ્યાલ આવ્યો ને? તો હવે આમાં તમને સમજાઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો બરોબર. હવે જોઈએ આગળ મંદરાચલ. ચાલો બીજું લખીએ મંદરાચલ. ત્ર્યંબક મંદરાચલ ત્ર્યંબક. ચાપ મૂષક નિશિચર અને મેરુ. ચાલો હવે આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલા એકવાર શબ્દ વાંચી લઈએ કે મંદરાચલ ત્ર્યંબક ચાપ મૂષક નિશિચર મેરુ. આમાં જોડણીનો પણ તમને ખ્યાલ આવે કે નિશિચર કેવી રીતે લખાય. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું બોલવાનું છે? કક્કો. ચલો ઉપરથી શરૂ થતા શબ્દો છે જ નહીં. એવું હોય તો આવી રીતે એક પહેલા અક્ષર ઉપર લીટી કરી દો એટલે ખ્યાલ આવે તમને બરોબર. હવે અ ખ ગ ચ વાળો શબ્દ છે. આપણે શબ્દ પહેલો લખીશું ચ બરોબર. ચ છ જ જ નથી ટ નથી ઠ ડ ડ ન ત. ત્ર્ય છે આ ત્ર્યંબક ત્ર્ય બરોબર. તો ન દ ધ ન ઉપર છે તો હા તો ન વાળો શબ્દ ધ ન. નિશિચર તો ચાલો લખીએ નિશિચર નિશિચર બરોબર. ચાપ નિશિચર બે શબ્દ ગોઠવાઈ ગયા દ ધ ન પ હ જોવાનો પ પર છે ના પ બ ભ મ. હા મ વાળા બે શબ્દો છે. બ ભ વાળો છે શબ્દ આપણી પાસે આ રહ્યો. તો આપણે બ વાળો શબ્દ પહેલો લખીશું પછી મ વાળો બ ભ દ ધ ન પ ફ બ ભ પછી મ આવશે બરોબર. તો બ ભ મ મૂષક આવ્યું. હવે મ વાળા શબ્દો આપણી પાસે બે છે. તો ક પછી કમ એમ મ પછી મમ. તો મંદરાચલ એ શબ્દ પહેલો આવશે બરોબર. ખ્યાલ આવ્યો ને? ક પછી કમ એમ મ પછી મમ મમ વાળો શબ્દ પહેલો આવશે મંદરાચલ. મંદરાચલ અને પછી મેરુ બરોબર. અને ત્ર્યંબક
જાતે નહીં કરો તો તમને આવડશે નહીં વિદ્યાર્થી મિત્રો, એટલે તમે લખશો તો તમને આવડશે. તો આગળ જોઈએ આપણે કે ત્રીજો આપણે શબ્દકોશના ક્રમમાં કયા છે શબ્દો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ બે તમારે તમારી નોટબુકમાં લખવાના છે. ચાલો હવે ત્રીજો શબ્દ આપણે જોઈશું. ત્રીજા શબ્દો કયા છે ચાલો લખીએ. તો તપશ્ચર્યા, ભદ્રેશ્વર, હાજીપીર, દરિયો, દિનોદર, છે હો દિનોદર અને સંસ્કૃતિ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ શબ્દો આપણી પાસે છે તો એકવાર શબ્દો આપણે વાંચી લઈશું. તપશ્ચર્યા, ભદ્રેશ્વર, હાજીપીર, દરિયો, દિનોદર અને સંસ્કૃતિ. તો વિદ્યાર્થી મિત્રો શબ્દકોશના ક્રમમાં હવે આપણે આ શબ્દોને ગોઠવીએ. તો ચાલો પ્રયત્ન કરો તો મારી સાથે તમે પણ. તો પહેલો શબ્દ કયો આવશે? અ વાળો શબ્દ છે કે નહીં? પહેલા એક શબ્દની નીચે આપણે લીટી કરી દઈશું કે તમને ખ્યાલ આવે કે પહેલો શબ્દ આપણો કયો છે. બરોબર. હવે જોઈએ ક ખ ગ ઘ ચ છ જ જ. બરોબર. ક વાળો છે ના, ખ વાળો છે ના, ગ ગ ચ વાળો નથી, છ જ જ જ જ, ટ ટ નથી, ત ટ ઠ ત ક ખ ગ ઘ ચ છ છ જ ટ નથી, ઠ ડ ધ ણ ત થ ત ને ત. પેલો કયો આવશે? ફરીથી ક ખ ગ ઘ ચ છ જ જ ત થ દ. દ મોટો છે હા દ. તો દરિયો પહેલો આવશે દ. દ વાળો છે ન નથી, પ નથી, ક બ નથી, ત થ ધ પછી બોલવાનું ધ દ ધ ન પ હ નથી, બ નથી, ભ. આ ભ વાળો છે આપણી પાસે. તો લખીએ આપણે ભદ્રેશ્વર. મ વાળો શબ્દ છે નથી, મ. બરોબર. કયો શબ્દ આવી ગયો એ નીચે લીટી કરી દઈએ એટલે આપણને ખ્યાલ આવે કે જોવાનું જ નહીં. ભદ્રેશ્વર એ પણ આવી ગયો. બરોબર. હવે ભ દ ધ ન પ ફ બ ભ. મ ય વાળો છે લ ય ર જુઓ ર લ વ શ ય ર લ વ શ. તો શમાં પહેલો શ આવે છે ના નથી. આ શનું છે ના નથી. પછી આ શ શ વાળો છે આપણી પાસે. શમાં ખ્યાલ રાખજો પહેલો મીંડા વાળો આવે, પછી આ આવે ને પછી સસલાનો સ આવે. ત્રણે ત્રણ શબ્દો જો સેમ આપ્યા હોય, સરખા આપેલા હોય કે સ ઉપર શરણાઈ આપેલું હોય, પછી તેના શરણાઈ આપેલું હોય, ષટ્કોણ આપેલું હોય અને સસલું આપેલું હોય. બરોબર. તો શરણાઈ વાળો શબ્દ પહેલો આવે, ષટ્કોણ વાળો બીજો આવે અને સસલા વાળો ત્રીજો શબ્દ આવે. તો વિદ્યાર્થી મિત્રો
આવડવું જોઈએ. આવડે ને એને તો બીજા આપણે જોઈશું. તો ચાલો એક જોઈ લઈએ. ચોથું છે ચડ્ડી, કિંમત, આઝાદી, તિથિ, આપત્તિ અને ખીચડી. તો ચાલો ગોઠવીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો બોલીએ ચડ્ડી, કિંમત, આઝાદી, તિથિ, આપત્તિ, ખીચડી. ચાલો પ્રયત્ન કરો. તો પહેલા તો આપણે એક શબ્દ ઉપર લીટી કરી દઈશું, એક એક અક્ષર પર. બરાબર. હવે આપણે જોઈએ ચડ્ડી, કિંમત, આઝાદી, તિથિ, આપત્તિ, ખીચડી. ચલો વાળો શબ્દ છે નથી. આ વાળો શબ્દ છે તો તમે કહેશો હા ટીચર આ રહ્યો. તો ચાલો લખીએ એનો શબ્દ આઝાદી. બરાબર. એટલે આ વાળા તો બે શબ્દો છે. તો ચાલો જોઈએ. બરાબર. આ પણ આ વાળો છે ને આ પણ આ વાળો છે. તો ચાલો જોઈએ આઝાદી કેમ પહેલું આવશે. આ બંને અક્ષર કેવા છે? સરખા. મેં કહ્યું હતું કે કોષક્રમમાં પહેલો શબ્દ સરખો હોય તો બીજો અક્ષર જોવાનો. બરાબર. તો જા અને ક. તો જા વાળો શબ્દ પહેલો આવશે કારણ કે જ એ આગળ છે ક ખ ગ ગ અને ચ છ જ. જ વાળો શબ્દ પહેલો આવશે અને પછી આપત્તિ વાળો આવશે. વિદ્યાર્થી મિત્રો જો બીજો અક્ષર પણ સરખો હોય તો આપણે ત્રીજો અક્ષર જોવાનો. તો ચાલો આ ઈ એ પણ કોઈ પણ નથી. પછી ક થી શરૂ થતો શબ્દ છે આપણી પાસે કિંમત. બરોબર. પછી ખ થી શરૂ થતો શબ્દ પણ છે આપણી પાસે ખીચડી. આઈ ગયો વે. ચ થી શરૂ થતો શબ્દ આપણી પાસે છે ચડ્ડી. અને છેલ્લો તિથિ. એને વિદ્યાર્થી મિત્રો આવું તમારે નોટબુકમાં લખવાનું છે. આવડે ને આવી રીતે ગોઠવતા? હા વિદ્યાર્થી મિત્રો હવે આગળનું આપણે પછી જોઈશું. એક હું તમને આપું છું ઘરે હોમવર્કમાં તમે ગોઠવશો ને એ પછી આપણે થોડું પુનરાવર્તન કરતી વખતે જોઈ લઈશું. તો એક તમારે HW CW માં તો બધું લખવાનું છે. HW માં પણ લખવાનું છે. એક તમને કોષ્ટક પ્રમાણે પાંચમો જે છે એ તમારી જાતે ગોઠવવાનો છે. બરોબર. તો ચાલો આવે ને. તો ચાલો લખીએ નીર. પહેલો શબ્દ છે નીર. બીજો શબ્દ છે સ્વગત. ત્રીજો શબ્દ છે આપણો ગાંધીજી. ઉપદેશ. બરોબર. તે પછી છે સ્વાગત અને અંજલિ. સ્વાગત અને અંજલિ. તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દોને તમારે કોષક્રમ એટલે કે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો શબ્દકોશના ક્રમમાં આપણે આ બધા જોયા અને તો આ એક તમારે તમારી જાતે પ્રયત્ન કરવાનો છે. અને તો આવી રીતે ક ખ ગ એવું બોલી અને તમારે લખવાનું. પહેલા અ વાળો શબ્દ પછી આ વાળા. બરોબર. એ રીતે આ તમારે બનાવવાના છે. કોષ્ટક પ્રમાણે કેવી રીતે ગોઠવાય. તો વિદ્યાર્થી મિત્રો હવે આજે આપણે સમજ્યાશું. તો શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા સમજ્યા. અને શબ્દોને કેવી રીતે આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવાય તે આપણે સમજ્યા. તો આવી રીતે કોઈ પણ શબ્દો આપે તમને તો આવડે ને. હા તો આવા
જાય એ ખાસ ધ્યાન રાખજો. જે મેં તમને કહ્યું કે કોષ્ટકમાં પહેલાં કયો ક્રમ આવે બરોબર એ પ્રમાણે વર્કશીટમાં પણ પૂછાઈ શકે. પ્રશ્નો પણ ખાસ યાદ રાખજો કે શબ્દકોશનો ઉપયોગ કેવી રીતે થાય, પહેલાં કયા શબ્દો હોય બરોબર, બારાક્ષરીનો ક્રમ કયો હોય, પહેલાં સ્વરથી શરૂ થતા શબ્દો હોય, પછી બરોબર કોનો ક્રમ પણ મેં તમને બતાવ્યો. તો એ બધું જ તમે નોટબુકમાં લખેલું છે, વાંચજો જેથી તમને વર્કશીટમાં ખાસ પ્રશ્નોત્તરનો ખ્યાલ આવે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે પ્રયત્ન કરવાનો છે ઘરે લખવાનો કે કેવી રીતે તમારે લખવાનો કે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કરજો. ફરીથી આપણે આગળના વિડીયોમાં કહીશું કે કેવી રીતે ગોઠવાય સમજાવીશું. તો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ.